નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આમ તો દુશ્મનાવટના સંબંધ છે, એકબીજા વિરોધી પાર્ટી છે, પરંતુ ક્યારેક ક્યારેક એમના સ્થાનિક નેતાઓ એક ભાષામાં વાત કરતા હોય છે. અને હમણાં ભાજપના સાંસદ ધવલ પટેલે એવો આક્ષેપ કર્યો છે કે અથવા તો એક નિવેદન આપ્યું છે કે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હવે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે, કારણ કે ચૈતર વસાવા સાથે એમને ખૂબ જ અંગત સંબંધ છે. થોડા દિવસો પહેલા પાટણમાં એક જે વિવાદ થયો હતો કે એસસી મોરચાના પ્રમુખ તરીકે જે બહેનની નિમણૂક કરવામાં આવી હતી એ જિગ્નેશ મેવાણીના ખાસ હોવાથી જિગ્નેશ મેવાણીનું ચાલ્યું હતું અને એને કારણે અનંત પટેલ ખૂબ નારાજ થઈ ગયા હતા અને એમણે રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. હવે અનંત પટેલ પહેલેથી થોડા એગ્રેસિવ રહ્યા છે અને કદાચ જો આમ આદમી પાર્ટીમાં જાય તો પણ નવાય નહીં. ભલે રાજકીય રીતે તો બધા નાના જ કરતા હોય છે હાહા કરવાની જગ્યા, અને પછી જ્યારે નિર્ણય લેવાનો આવે છે ત્યારે ફેરવી તોડવામાં એમને કોઈ શરમ નડતી નથી. એટલે આ કિસ્સામાં પણ બની શકે, પણ આવું જો બને તો કેટલો મોટો ગુજરાતમાં એમનું રિએક્શન આવશે અને આમ આદમી પાર્ટીને વધુ મજબૂત થશે અને કોંગ્રેસને મોટો ફટકો પડશે. એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આજે ચેતર વસાવા જે આદિવાસી સમાજમાં લોકપ્રિય નેતા છે અને એમના વિસ્તારમાં પણ એક ખૂબ જ આક્રમક બનીને ભાજપ સામે લડતા રહે છે, ત્યારે અનંત પટેલ ને એ આમ આદમી પાર્ટીમાં લઈ જાય એવી પૂરી શક્યતા છે. ચોક્કસપણે આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. એના કારણો એવા છે કે સાહેબ, આપણે જો આ રાજ્યમાં અત્યારે જે ત્રણ પાર્ટીનું જે વચ્ચે જે રાઇવરી છે અથવા તો સત્તા માટેની જે દોડ છે ને, એની આપણે વાત કરીએ ને તો ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય મધ્યાને તપે છે. અત્યારે 150 થી વધારે સીટ, 160 થી વધારે ધારાસભ્યો લઈને બેઠા છે લોકો. 182 માંથી 160 ની વાત કરીએ છીએ આપણે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે, એટલે એકનો સૂર્ય મધ્યાને તપે છે, એકનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે. અને કોંગ્રેસ કે જેનો સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે, એની સાંજ પડી જ ગઈ છે કોંગ્રેસની હવે ગુજરાતમાં. તો આ સંજોગોની અંદર સાંજ પછી જ સવાર આવે, એટલે અનંત પટેલ આવો નિર્ણય લઈ શકે છે. અને ધવલ પટેલે જે સોગઠી મારી છે એ એની પાસે પણ કોઈ ઇનપુટ હશે અથવા તો આવું કોઈ પોલિટિકલ ડેવલપમેન્ટ હોય તો જ એ બોલે. નહીતર કોઈ ક્યાં જાય કે કોઈ ક્યાં ન જાય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોઈ નેતા કોઈ પાર્ટી જોઈન્ટ કરે કે ન કરે, એનાથી સાંસદને શું ફરક પડવાનો છે. પણ એણે કશે ધુમાડો જોયો એટલે આગ હશે જ, એ સિદ્ધાંતને આધારે આ નિવેદન આપ્યું છે. એટલે આ ડેવલપમેન્ટ હોઈ શકે છે. અને બીજું કે આમ આદમી પાર્ટી અત્યારે જે જગ્યાએથી જ્યાંથી પણ લોક નેતાઓ મળે એ લોકોની ભરતી કરવા માટે ભરતી મેળો ચલાવી રહી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ આવા ભરતી મેળા ચલાવે છે. બીકોઝ ઓફ ધેટ ત્યાં અર્જુન મોઢવાડિયા જેવા મંત્રી થઈ ગયા છે અત્યારે સરકારમાં, જે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા અને નરેન્દ્ર મોદીની બાબતમાં એમણે અસંખ્ય વખત નિવેદનો આપ્યા છે અને અસંખ્ય વખત ભળતા નિવેદનો પણ આપ્યા છે. એને પણ જો લાલ જાજમ પાથરી અને ભારતીય જનતા પાર્ટી લઈ આવતી હોય તો કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવી કોઈ સ્મેલ આવી હોઈ શકે. એટલે એ ચૈતર વસાવા આને ખેંચી લાવશે આમ આદમી પાર્ટીમાં, એવું બની શકે. બીજી વસ્તુ, વિસાવદરના પરિણામો પછી છે ને ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે. આમ આદમી પાર્ટીને કશે ને કશે મજબૂત વિરોધ પક્ષ બનવાની સ્મેલ આવવા માંડી છે. એ લોકો 30, 35, 40 સીટ લઈ આવીશું એવા વિશ્વાસમાં આવી ગયા છે અંદર ખાનેથી. ગોપાલ ઇટાલિયાને જે રીતે ખેડૂતોએ સાચવી લીધા અને જીતાડી દીધા, એનાથી એ લોકોને એક આત્મવિશ્વાસમાં વધારો થયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રનું રાજકારણ છે સાહેબ, એ આખા રાજ્ય ઉપર કશે ને કશે અસર કરતું હોય છે. એક ધારાસભ્યની પણ બહુ મોટી ઇમ્પેક્ટ આખા અમદાવાદ કે સુરત જેવા સેન્ટરો ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત બધી જ જગ્યાએ પડતી હોય છે. સૌરાષ્ટ્રની અંદર કાંઈ પણ બને તો એની અસર પડતી હોય. એમ રાજકારણની અંદર ધારાસભ્યોના નિવેદન કે સાંસદના નિવેદન આવે તો ચોક્કસપણે વિરોધી પાર્ટીઓ ઉપર એની ઇમ્પેક્ટ પડતી હોય છે, એની અસર થતી હોય છે. અને તમારી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે એનું સૌથી મહત્વનું ઉદાહરણ એ છે કે કોંગ્રેસની અંદર આજે વિક્રમભાઈ કોઈ કોંગ્રેસમાં રહેવા રાજી નથી. આ તો ગધે કા પૂછ પકડા, લાત મારેગા નહીં છોડુંગા, લાત મારેગા નહીં છોડુંગા, એના જેમ છે. આજે કોઈ પણ આમ ટકોરો મારે ને ત્યાંથી દિલ્હીથી કે અહીંયા ગુજરાતમાંથી કે ભાઈ તમારે ઈચ્છા ખરી
ભારતીય જનતા પાર્ટીમાં આવવા તમને પોસ્ટ પણ મળશે, ટિકિટ પણ મળશે, આવી કોઈ ખાતરી મળે ને તો કોંગ્રેસનું આખું ધાડું ત્યાં બેસી જાય એમ છે. શક્તિસિંહ ગોહિલ જેવા લેવલના નેતાઓ છે એની આપણે વાત નથી કરતા, પણ આ બીજા જે રમકડા છે એ રમકડાઓ તો ગમે ત્યારે આમથી આમ ફરી જાય. રહી વાત આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીને તો આવા લોક નેતાઓની જરૂર જ છે, જે પબ્લિકે જેને ચૂંટેલા હોય અને પબ્લિકની વચ્ચે રહેતા હોય. આવા નેતાઓ તો એ લોકો શોધી જ રહ્યા છે. એની પાસે કાર્યકરોની ફોજ પણ છે. વિક્રમભાઈ, એક તાજેતરના એક પાટીદાર યુવાન સાથે મારે વાત થઈ, વરાછા વિસ્તારના જ છે આપણા યુવાન, અને બહુ પ્રોફેશનલ છે. એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. સતત અન્યાય અને અવગણના વચ્ચે પણ એને ભારતીય જનતા પાર્ટી છોડી નથી. એક વખતે નગરસેવક પણ રહી ચૂક્યા છે, 5 વર્ષ માટે નગરસેવક પણ રહી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સંઘ વખતથી, સંઘની શાખા ભરાતી ત્યારના એ કાર્યકર. 5 વર્ષ એમને ભારતીય જનતા પાર્ટીએ તક પણ આપી. હવે એવું કહે છે કે ગોપાલ સાચો છે, આવું બોલે છે. એ બહુ એકદમ કે ગોપાલ સાચો છે, અને ગોપાલ સભા ભરે તો આપણે એની સભામાં કોથળો પાથરીને એની સામે પહેલું બેસવાનું. આવા નિવેદનો ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર રહી ચૂકેલા વ્યક્તિઓ જો આપતા હોય તો તમે સમજી શકો છો કે આમ આદમી પાર્ટીએ યુથમાં કેટલું બધું એનું વર્ચસ્વ જમાવવાનું ધીમી ગતિએ શરૂ કર્યું છે. યુવાનોની અંદર એક વાત બીજી પણ છે વિક્રમભાઈ, સૌરાષ્ટ્રવાસી યુવાનોએ એ શું કરી શકે એ બતાવી દીધું છે સરકારને. 27 સીટ ભાજપના જુવાળમાં 27 સીટ સુરત મહાનગરપાલિકામાં આપી છે. તો આ જે સૌરાષ્ટ્રવાસી યુવાનો છે આખા ગુજરાતના રાજકારણ ઉપર ઇમ્પેક્ટ પાડી શકે છે. એ સાબિત હાર્દિક પટેલ અને ધાર્મિક માલવિયા અને આ બધા નેતાઓએ પણ કરી દીધું છે. એ પણ એસ્ટાબ્લિશ થયેલી વાત છે, એ પણ સાબિત થયેલી વાત છે. એટલે અનંત પટેલ આવો કોઈ નિર્ણય લઈ શકે છે એવી જો વાત હોય તો એમાં સંભાવના વધી જાય છે. અને ડૂબતી નાવમાંથી કૂદીને જે સલામત નાવ કે જહાજ હોય એમાં બેસવું એ ડાપણ ભર્યો નિર્ણય હોઈ શકે. એ મૂર્ખામી નથી. અને રાજકારણમાં કોઈ વફાદારી હોતી જ નથી. રાજકારણમાં તમને તક મળે, તમારા દરવાજે તક ટકોરો મારે, તમે ત્યારે પકડી લો તો તમે ક્યાંના ક્યાં પહોંચી જાઓ. અને જો ટકોરા મારતી રહે તક દરવાજા ઉપર તો એ વારંવાર નહીં આવે તમારે ત્યાં. એટલે આવું બની શકે છે. ગુજરાતના રાજકારણમાં કાંઈ પણ શક્ય છે, દિલ્હીમાં પણ કાંઈ પણ શક્ય છે. તો આ બહુ એટલો બધો આમ પેલો કોઈને આઘાત નહીં લાગે કે અનંત પટેલ જેવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જઈને બેસી જાય અથવા તો એ લોકોની સાથે હાથ મિલાવી લે તો કોઈ નવાઈની વાત નહીં રહે. આ જી, અને કિરીટભાઈ, ખાસ કરીને આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું બંનેનું ધ્યેય આમ જોઈએ તો એક જ છે કે ભાજપને સત્તામાંથી હટાવવો તો દૂર વાત છે, પરંતુ એને કંટ્રોલમાં રાખવો ભાજપને, અને જેમ બને એમ વધારે આવતી ચૂંટણીમાં સારો પરફોર્મન્સ કરવો. પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે થઈ જાય. ખાસ કરીને દિલ્હીમાં પણ જુઓ, પંજાબમાં પણ જુઓ અને ગુજરાતમાં પણ. જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું હતું ત્યારે અરવિંદ કેજરીવાલે અને રાહુલ ગાંધીએ હાથ મેળવ્યા ત્યાં જુદી વાત છે. એ ફક્ત લોકસભા 2024ની ચૂંટણી માટે જ હતું. પરંતુ ત્યાર પછી તો ઘણા બધા ફેરફારો થયા છે, અને હવે દિલ્હીમાં અને પંજાબમાં તો ખાસ કરીને આમ આદમી પાર્ટી કોંગ્રેસ કટ્ટર શત્રુ છે. પરંતુ ગુજરાતમાં જોવા મળે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઘણા કાર્યક્રમો પણ સરખા થાય છે. એમ ભાજપનો વિરોધ પણ બંને પક્ષો કરે છે, એકબીજા સામે કદી આક્ષેપ કરતા નથી. ભલે સત્તા પર નથી ત્યારે પણ એમની વિચારધારાનો તો ડિફરન્સ હોઈ શકે અને આક્ષેપો કરી શકે. બીજી વાત એ છે કે આનંદ પટેલ નો જે સ્વભાવ છે એ પહેલેથી જ એમ રહ્યો કહેવાય છે કે ખૂબ સ્વમાની છે. અને ખાસ કરીને જિગ્નેશ મેવાણી જે રીતે પક્ષ પર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે એનો અંદર કાને એમને વિરોધ હતો અને એમની સખત નારાજગી હતી. પરંતુ હાઈકમાન્ડે જિગ્નેશ મેવાણીને જે છૂટો દોર આપ્યો એને કારણે ફક્ત આનંદ પટેલ નહીં, કોંગ્રેસના બીજા કેટલાક નેતાઓ પણ નારાજ છે. એટલે આનંદ પટેલ જો આપમાં જાય તો મને તો કોઈ નવાઈ નહીં લાગે. નવાઈ ન જ લાગવી જોઈએ, કેમ કે મેં શરૂઆતમાં કીધું સાહેબ, આપણે આગલા પાર્ટમાં જે વાત કરી કે એકનો સૂર્યોદય થઈ રહ્યો છે, એકનો સૂર્ય મધ્યાહને તપે છે અને એકનો સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે. આ ફરી વખત રિપીટ કરું છું, ભાજપ કોંગ્રેસને આપ માટે આ વાત છે. આપણે કહ્યું કે એ લોકો સામસામે હોય છે. જો ગુજરાતની અંદર એ લોકો ટેસ્ટિંગ માટે, લિટમસ ટેસ્ટ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જો સમાધાન કરી અને સમાન રીતે સીટો વેચી, હું નથી કહેતો કે 70% કોંગ્રેસ લઈ જાય ને 30% જ આમ આદમી પાર્ટીને મળે, એવું નહીં,
50-50% બંને જણા, અને તમારી તો 4 બેઠક હોય છે આપણે વોર્ડમાં, તો દરેક અમદાવાદની અંદર જો સુરત, રાજકોટ, ભાવનગર, તો 2 આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમેદવારો ઉભા રહે અને 2 કોંગ્રેસના ઉમેદવારો ઉભા રહે. એ રીતે કરીને પણ પેનલ બનાવીને કે એ રીતે કોઈ પણ 4-4 ની ઇન શોર્ટ મત ન વેચાઈ જાય એ રીતનું પ્લાનિંગ કરીને એ લોકો ઇલેક્શન લડી શકે છે. 50-50% વેચણી કરીને સત્તા સુધી પહોંચાય છે કે કેમ, એનો લિટમસ ટેસ્ટ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં થઈ જશે. પછી તમારે વિધાનસભામાં શું કરવું એ પછી તમારે આગળ વિવેક બુદ્ધિથી તમે નિર્ણય લઈ શકો. આપણે કોઈને સલાહ નથી આપતા, પણ આવું એક થઈ શકે છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની ચૂંટણીઓ કે જેમાં તમને ખબર જ છે કે તમને ત્યાં તિજોરીની ચાવી મળવાની નથી, ત્યાં તમને લિટમસ ટેસ્ટ કરવામાં વાંધો શું હોઈ શકે. બીજી વસ્તુ, રાજકારણ છે ને નર્યા સ્વાર્થની રમત છે. અત્યારે મને ફાયદો થાય છે, મને તક મળે છે, અત્યારે મારા તળમાં લડ્ડુ છે તો મારે એ ખાઈ લેવાના છે, મારા હાથમાં સત્તા છે તો મારે એનો ભરપૂર ઉપયોગ કરી લેવાનો છે. ભ્રષ્ટાચાર કરવાથી માંડીને, ગમતા અધિકારીઓને ગોઠવવાથી માંડીને, જે મને 5 વર્ષના શાસનકાળમાં મને જે કાંઈ મળ્યું છે મારે ઘર ભેગું કરવાનું છે. આવી જ નેમ સાથે રાજકારણમાં આવતા હોય છે આ લોકો, અને સેવા સાથે કોઈ લેવા દેવા હોતા નથી. સેવા કરાવવા વાળા ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ જેવા હવે સ્વર્ગમાં સીધાવી ગયા છે. નવી પેઢીમાં કોઈ મહેન્દ્ર મશરૂ પેદા થાય એવી વાત નથી. નવી પેઢીમાં કોઈ ગાંધી કે રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ યાજ્ઞિક આવે એ કોઈ સ્વીકાર્ય નથી લોકોને પણ, અને આવા નેતાઓ હવે પાકતા પણ નથી આ ભૂમિમાં. આ ભૂમિમાં નહીં, ગુજરાત નહીં પણ પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની રાજકારણની જે ભૂમિ છે એમાં આ પાક જ બંધ થઈ ગયો છે. હવે એ ઓર્ગેનિક પાક જે હતો ને બંધ થઈ ગયો. આ બધી હાઇબ્રિડ પ્રજા આવી ગઈ છે. હવે જેનજી આવશે, હજી આના પછી જેનજી આવશે. હવે જે કોર્પોરેશનમાં ચૂંટાઈને આવશે ને એમાંથી 30% ફાલ જેનજીનો હશે. એટલે એ લોકો તો શું કરશે ને શું નહીં કરે એ જ સવાલ છે. ભ્રષ્ટાચાર ને ચારિત્ર ને આ બધી વાતો હવે માત્ર ને માત્ર કહેવા પૂરતી રહેવાની છે. અને વફાદારી પણ, રાજકારણીઓની વફાદારી ક્યારેય એટલી બધી હોતી જ નથી. એ તમે ચૌધરી ચરણસિંહથી લઈ અને અત્યાર સુધીના તમે દાખલા જોઈ લો તો એ બધું જ આવશે એમાં, કે અટલ બિહારી વાજપેયીથી લઈ અને નરેન્દ્ર મોદી સુધી જોઈ લો, કે લાલકૃષ્ણ અડવાણીથી લઈને નરેન્દ્ર મોદી સુધી જોઈ લો, કે કેશુબાપાની સરકાર જોઈ લો, કે શંકરસિંહ વાઘેલાની સરકાર જોઈ લો. આ લોકોને વફાદારી કે પક્ષ કે શિસ્ત કે એવું કશું હોતું જ નથી. એનો સ્વાર્થ હોય, અને એનો સ્વાર્થ સધાતો હોય, અને એને સત્તા મળતી હોય, એને મંત્રીપદ મળતું હોય તો એ લોકો ગમે ત્યાં બેસી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે. અનંત પટેલ જાય તો આપણે કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી એમાં, અને જો ન જાય તો પણ આપણને કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે એ એક સ્વયં ઘોષિત નેતા નથી. એ ઊભા થયેલા છે, ગ્રાઉન્ડ લેવલથી ઉપર આવેલા નેતા છે. આમ આદમી પાર્ટીમાં જે લોકો છે તમે જુઓ, બધાના તમે ગોત્ર તપાસો તો કશે કોંગ્રેસ હશે અથવા કશે ભારતીય જનતા પાર્ટી હશે. કેમ કે આપણે ત્યાં ગુજરાતમાં પ્રાદેશિક પક્ષો તો કોઈ દિવસ ચાલ્યા નથી. જે છે એ આ 2 મુખ્ય પાર્ટીના કાર્યકરો જોઈએ, એટલે ગમે એનું ગોત્ર તપાસો તો એક આ ભાજપમાં હોય, કા કોંગ્રેસમાં હોય. એટલે સરવાળે તમે જુઓ તો આ જે કાંઈ વિધાનો થઈ રહ્યા છે ને ચૈતર વસાવા જે પ્રમાણે એની ટીમ મજબૂત બનાવી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી કે આ જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એ લોકો, તો આ બધી જ બાબતો એ લોકો તરાસીને હીરાઓ પસંદ કરી રહ્યા છે. હું તો તમને સાહેબ એટલે સુધી કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીના ભાઈશ્રીએ જે નિવેદન આપ્યું છે, ધવલ પટેલ સાંસદે, એને ખરેખર એક બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ આમ આદમી પાર્ટી સાથે લાઈન પર છે. તમે આની વાત કરો છો ને, તમારામાં અત્યારે સંગઠનની જે માળખું બની ગયું છે એમાં અસંતુષ્ટો ઊભા થઈ રહ્યા છે. શહેરના મંત્રીઓ બની રહ્યા છે, શહેર ભાજપની બધી જગ્યાએ રચનાઓ થઈ રહી છે. બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમાં પણ અસંતોષ છે. તો તમારા કેટલા જશે આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં એ પણ એક તમે મનોમંથન કરો. આ તો જશે તો જશે, આ જશે તો એને કઈ ગુમાવવાનું નથી. તમારા જશે ને તો તમારે આ વાત સાથે હું સંમત એટલા માટે નથી કે ભાજપ સત્તામાં છે
અને સત્તામાં જે પક્ષ હોય એ છોડીને ભાગ્યે જ કોઈ જતા હોય છે, કારણ કે સત્તામાંથી જે લાભ મળે છે, આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાં જવાથી એમને કોઈ લાભ નથી મળવાનો. પણ સાહેબ વિરોધ માત્ર પક્ષમાં ગાભા બેસવાનું છે. મારવા માટે રાખ્યા છે, જેને ગાભા મારવાના જ છે આખી જિંદગી, તો એ લોકો તો જવાના જ ને સાહેબ. એને ત્યાં ના. અત્યારે ભારત આજની હું મને તમને છેલ્લા સુરતની છેલ્લા હું તમને 30 સુરતની વાત વર્ષ છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ બતાવો. આપણે સુરતના ને આપણે દર્શકો અમદાવાદના, રાજકોટના બધાની આપણે વાત કરવી જોઈએ. હમ. એટલે છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા અગત્યના નેતાઓ કોંગ્રેસમાં ગયા કે આમ આદમી પાર્ટીમાં ગયા? મને ચાલો નામ આપો તમે. જેની સામે એટલે- આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ભાજપમાં કેટલા ગયા? એ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જાય એ વસ્તુ બને છે એટલા માટે કે મેં અગાઉ પણ કહ્યું કે ભાજપનો સૂર્ય મધ્યાહને તપે હા, છે. એટલે પણ જે કાર્યકરોની વાત કરીએ છીએ આપણે જે કાર્યકરોની વાત કરીએ છીએ કે જે લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે, ગાભા મારવાનું ભાજપના કામ કાર્યકરો કરે જો છે. કોંગ્રેસમાં ગયા હોત તો કોંગ્રેસ આજે સત્તા પર હોત. કારણ કે ના, એક- સત્તા સાહેબ ગયા છે, ઇલેક્શનોમાં થાય છે આ સત્તા પર ફેરબદલ. કોંગ્રેસ કેમ નથી આવી? જો સાહેબ, એ તો ભાજપના- કોંગ્રેસના પાપે પડી રહી છે ને. કોંગ્રેસના પાપે કોંગ્રેસ હારે કોઈ છે. પણ પક્ષને કાર્યકરો કોંગ્રેસીઓના પાપે કોંગ્રેસ હારે છે સાહેબ. ભાજપ ક્યારેય કોંગ્રેસને હરાવ્યું ભાજપના નથી. કાર્યકરો ચાલો હું કોંગ્રેસમાં તમને ગયા આની હોય. સામે એક બીજી નહીં, દલીલ એક કહું મિનિટ. છું. ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં ગયા હોય તો જે ભાજપને જીતાડી શકતા હતા તે કોંગ્રેસ કોઈ જીવતી વ્યક્તિ તમે નથી. મને 30 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે, Ultimately કોઈ પણ સત્તાની પક્ષ- બહાર ગુજરાતમાં કોંગ્રેસ. અલ્ટિમેટલી કોઈ પણ પક્ષ કાર્યકરોથી જ ચાલતો હોય છે. પણ હું એટલે તમને એ જ ઉદાહરણ કાર્યકરો જો આપું છું, કોંગ્રેસના મજબૂત હશે, બધા ભાજપમાંથી ગયા હશે એવા હશે તો કોંગ્રેસ સત્તામાં હોતે. મારું એમ કેવું છે. મારું તમને બીજી એક વાત, મારી એક બીજી દલીલ છે સાહેબ આપની સામે, કે કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી એ તમે ને હું જાણીએ છીએ, આપણા દર્શક મિત્રો પણ જાણે છે, બરોબર છે. 30 વર્ષની અંદર કોંગ્રેસનો વોટ શેર ક્યારે તૂટ્યો? છેલ્લા ઇલેક્શનમાં જ એનો વોટ શેર તૂટ્યો સત્તાની છે. વાત છે. આપણે- એ તો ડેમોક્રેટિક આપણે વી આર અમેરિકન સ્ટાઇલ આપણી નથી, આપણી બ્રિટિશ હા, બરોબર છે, બ્રિટિશ વોટ શેર style એક વચ્ચે છે. પણ સત્તા અલ્ટિમેટલી સત્તા અગત્યની છે. સત્તા સત્તા સિવાય મહત્વની છે, તમે પણ મોરલ વોટ શેર- વિક્ટરી રાહુલ ગાંધી જ્યારે હારે છે ત્યારે કે મોરલ વિક્ટરી કોંગ્રેસની છે એમ કરીને 100 ઇલેક્શન હારી ગયો છેલ્લા મોરલ વિક્ટરી કરીને. મોરલ વિક્ટરી શું ચાટવાનું છે? રિયલ સત્તા પર કોણ બેઠું છે, કોણ પોલીસને કંટ્રોલ કરે છે, કોણ આઈએસ ઓફિસરોને કંટ્રોલ કરે છે, એ જોવાનું છે. અને એ પણ છે. કાર્યકરો આ બધું જોતા હોય છે કે અમને લાભ ક્યાંથી થાય છે. પણ જે ગાભા મારવા વાળા છે અત્યારે અસંતોષ એવા છે. કોંગ્રેસમાં છે કે આમ આદમી પાર્ટીમાં એમને કોઈને ફરક ભાજપને પડતો આનંદ નથી. થાય છે કે આવા નકામા કાર્યકરો ગયા જે ખાલી ગાભા જ મારતા તેને અમારું શું કામ છે? જો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને એવો કાર્યકર જોઈએ છે કે એને માટે એને વફાદારી જો, હોય, એ ભાજપ કામ- જેવા કામ- કાર્યકરો તો કામ કરી કોંગ્રેસ ક્યારેય બનાવી જ નથી શકવાની. ભારતીય જનતા પાર્ટી જેવા કાર્યકરો એ નહીં બનાવી શકે એનું કારણ છે કે એને ત્યાં તોડા ને વાડા ને બધું છે કે ભાઈ આ સમાજમાંથી આવે છે, આમાંથી આવે છે, આની સીધી લાઈન રાહુલ ગાંધી હાથે છે, આની સીધી લાઈન શક્તિસિંહ ગોહિલ હાથે છે, આ શંકરસિંહ બાપુનો માણસ છે, આ ભરત સોલંકીનો માણસ છે, આ અમિત ચાવડાનો માણસ છે. ગુજરાત કોંગ્રેસના વાડાઓ ઉપરાંત શહેરમાં પણ એવા વાડા છે કે આ અસલમ સાયકલ વાળાની હાથે બેસે છે, આ કદીર બાવાની આપણે હાથે બેસે છે. સુરત આપણે રાજ્યની વાત કરીએ છીએ, આપણે overall રાજકોટ, વાત અમદાવાદની કરીએ પણ વાત કરીએ, વડોદરાની પણ વાત બધી કરીએ. જગ્યાએ વાડા છે. બરોબર. અને એ વાડામાં એ જોકમાંથી બકરા ક્યારે કોની તરફ જાય એ કઈ નક્કી નથી હોતું. અને કિરીટભાઈ આપણે મૂળ વાત પર પાછા આવ્યા તો જી, જી. એ જે આપણે જે ચેતર વસાવા અને આનંદ પટેલની વાત કરતા હતા, જી, તો આપણે એક આ ડિબેટનો આપણે થોડો અંત શું આપણો ટોક શો નો અંત એવી રીતના લાવીએ કે ભાઈ મારું એવું માનવું છે કે આને કારણે જો આનંદ પટેલ ચેતર વસાવા સાથે હાથ મેળવશે તો આમ આદમી પાર્ટીમાં પણ ચેતર વસાવાનું વજન વધશે, એ મારું માનવું છે. ચૈતર વસાવાનું વજન વધશે, પરંતુ એની સાથે બીજી પણ એક તમને હું વાત કહું વિક્રમભાઈ, જે આપણે ચર્ચામાં લીધી નથી, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું જે અંતર છે એ પણ વધશે. એ તો અંતર અને વિરોધી જ છે, એડવાન્ટેજ બીજેપી સાથે, બંને વિરોધ પક્ષો જ છે. તો એડવાન્ટેજ બીજેપી રહેશે. તમે પંજાબમાં જો, પંજાબમાં આમ આદમી પાર્ટી પાવરમાં છે, છે, છે. કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, દિલ્હીમાં પણ છે ભાજપ છે. હવે પણ 6 વર્ષ સુધી આમ આદમી પાર્ટી સત્તામાં રહી, કોંગ્રેસ જી, બિલકુલ. એટલે આપણે જે સમાધાનો થઈ જવાની સમાધાનો કરી શકે છે ને એ બધી વાતો છે એના ઉપર પડદો પડી આ જશે. લોકો કોંગ્રેસ Advantage BJP છે, જો આ રીતનું લોકો થાય. ભાજપ વિરુદ્ધ લડવા માટે ભેગા નથી થતા. આ પોતાની અંગત સ્વાર્થ અંગત માટે. સ્વાર્થ હતો તો એમની પક્ષમાંથી નારાજગી છે એમના પક્ષ સાથે, તો ભાજપમાં જઈ શકે એમ નહીં, તો બીજો કયો પક્ષ બાકી રહ્યો? નવો પક્ષ તો શરૂ નહીં કરી શકે, ના, કારણ એ તો કે એ શક્ય સ્થાપી જ શકે એવું તો શક્ય નથી થવાનું. એ પેલા અહમદ પટેલના છોકરા જે ફૈઝલભાઈએ જે વાત કરી એ પણ એ હવામાનની વાત હતી કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ નાના વ્યક્તિ નવી કોંગ્રેસ શરૂ કરી શકે એમ નથી. એટલે કિરીટભાઈ આપણે વખતની રાહ જોઈએ ખરેખર આ સમાચાર કેટલા સાબિત થાય કે નહીં. નમસ્કાર મિત્રો, થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.